હવે આ ચેપ્ટરની જો મિત્રો આપણે ચર્ચા કરીએ તો આ ચેપ્ટરની અંદર જે સૂત્રો આવે છે, ગોળાનું ઘનફળ, ગોળાનું પૃષ્ઠફળ વગેરે સૂત્રો જે છે એ બધા તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. પ્લસ ખાલી ફરક એટલો છે કે 10મા ધોરણની અંદર આ સૂત્રોની એપ્લિકેશન આવે છે. એટલે કે બે પદાર્થો ભેગા કરવાના, બે પદાર્થોને જુદા કરીએ તો એમની સપાટીમાં કેટલો વધારો થાય, ભેગા કરીએ તો કેટલો ઘટાડો થાય, એ બધા જ જે છે એ મુદ્દાઓ તમારે આ વર્ષે ધોરણ 10માં ધ્યાનમાં લેવાના છે. કેટલાક ઉદાહરણો દ્વારા હું તમને સમજાવવા પ્રયત્ન કરું. દાખલા તરીકે આ આપણો નળાકાર છે. નળાકારને ટોટલ 3 સપાટી છે. એક વક્ર સપાટી જે અત્યારે ગ્રીન કલરમાં દેખાય છે, એક એનું ટોપ અને એક બોટમ તળિયું. બંને ટોપ અને બોટમ બંને જે છે વર્તુળાકાર સપાટીઓ છે. આ બંને વર્તુળાકાર સપાટી અને વક્ર સપાટી 3 સપાટી ભેગી થાય એટલે નળાકાર બને. હવે ધારો કે આપણને એમ કે ભાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું, તો એ સૂત્ર આપણને આવડે જ છે, 2πrh. ધારો કે એ નળાકારમાં તળિયું છે તો તમારે તળિયું ઉમેરવાનું, એટલે કે વર્તુળ ઉમેરવાનું. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², એ ઉમેરી દો. ધારો કે એનું ઢાંકણ પણ ઉમેરવાનું હોય તો πr² પ્લસ બીજો πr² એટલે 2πr². એટલે તમે જો પ્રેક્ટિકલી વિચારશો કે નળાકાર કઈ અવસ્થામાં છે અને એ નળાકારમાં કેટલી સપાટીઓ છે તો સૂત્ર તમે સરળતાથી ઉપયોગમાં લઈ શકશો. ફરીથી એકવાર કહી દઉં, વક્ર સપાટી એટલે 2πrh, તળિયું એટલે πr² અને ઉપરનું મથાળું એટલે પણ πr². એમાંથી જેટલી સપાટી ઉપયોગમાં લેવાતી હોય એટલાના સરવાળા તમારે કરવાના રહેશે. હવે સપાટીમાં થતો વધારો સમજીએ. ધારો કે આ જે નળાકાર છે એના તળિયાને સમાંતર એને 2 ભાગમાં વહેંચી દેવામાં આવે તો એ નળાકાર જે છે એ લગભગ આ રીતે દેખાશે તમને. હવે 2 ટુકડા થઈ જવાથી નળાકારની સપાટીમાં કેટલો વધારો થયો. ધારો કે કોઈક વખત આવું MCQ આપણને પૂછે કે આખો નળાકાર હતો, એના 2 ભાગ કરી નાખ્યા તો એની સપાટીમાં કેટલો વધારો થયો. તો દરેક ભાગ જે છે એ કાપવાથી આપણને πr² એક વર્તુળ દેખાય. એટલે એક πr² અહીંયા અને એક πr² અહીંયા, એટલે ટોટલ 2πr² એટલી સપાટી જે છે એ આ નળાકારની વધી ગઈ. એ જ રીતે ધારો કે આવા 2 નળાકારને જોઈન્ટ કરી દઈએ તો એ 2πr² સપાટી ઘટી પણ જાય. બસ આ સંયોજનોનું તમારે આ ચેપ્ટરની અંદર ધ્યાન રાખવાનું છે. બીજું એક ઉદાહરણ લઈએ. એ જ નળાકાર એ રીતે જ, પણ ધારો કે એ નળાકારને આપણે તેના તળિયાના અથવા તો મથાળાના વ્યાસ પરથી ઊંચાઈને સમાંતર કાપી નાખીએ. વ્યાસ પરથી ઊંચાઈને સમાંતર કાપી નાખીએ તો અંદરથી આવી 2 લંબચોરસ સપાટી બહાર આવશે. પ્રત્યેક લંબચોરસ સપાટી જે છે એનું ક્ષેત્રફળ કેટલું થશે, તો આ પહોળાઈ એટલે જો આમથી જુઓ તો દેખાય છે વર્તુળનો વ્યાસ, વ્યાસ એટલે d અથવા 2r, અને આ ભાગ એટલે નળાકારની ઊંચાઈ એટલે h. તો વિચારો આ લંબચોરસનું ક્ષેત્રફળ થયું, સપાટીનો વધારો કેટલો થયો, d ગુણ્યા h અથવા 2r ગુણ્યા h એટલે 2rh. આટલી સપાટી એક ભાગમાં વધી, પણ આપણી પાસે એવા 2 ભાગ છે એટલે 2 વડે ગુણવા પડે, એટલે 4rh અથવા તો 2hd. એ રીતે તમે એને વર્ણવી શકો. એટલે આ રીતે જો સંયોજન અને વિયોજનને બરાબર મગજમાં તમે ગોઠવી લેશો મિત્રો તો આ ચેપ્ટર જે છે એ તમને ખૂબ જ સરળ લાગશે. બીજો એક ભાગ લઈએ આપણે, ગોળો એની વક્ર સપાટી 4πr². ધારો કે એ ગોળાને હું વચ્ચેથી કાપી નાખું તો વચ્ચેથી કાપી નાખીએ એટલે એ ગોળો જે છે એ આપણને કંઈક આ રીતે દેખાશે. એની વચ્ચેની એક વર્તુળાકાર સપાટી દેખાતી થઈ જશે જે પહેલાં નહોતી દેખાતી, પ્લસ એની વક્ર સપાટી તો જે છે એ છે જ. એટલે માટે શું થયું તો કે અડધી વક્ર સપાટી થઈ ગઈ. 4πr² હતી એની અડધી એટલે 2πr² પ્લસ વર્તુળ એટલે બીજો πr², ટોટલ કેટલી થઈ ગઈ 3πr². આ એક અર્ધ ગોળાની સપાટી થઈ. તમને સપાટીમાં થતો વધારો પૂછ્યો હોય તો આ સપાટીને 2 વડે ગુણવું જ પડે, આગળ આપણે શીખ્યા એ પ્રમાણે. એક એવો MCQ બોર્ડમાં પૂછાય છે કે એક લીંબુ હોય એના 4 સરખા ભાગ કરવામાં આવે તો દરેક ભાગનું ક્ષેત્રફળ કેટલું, દરેક ભાગની સપાટીનું ક્ષેત્રફળ કેટલું. તો ધારો કે આને આપણે લીંબુ વિચારી લઈએ તો અત્યારે એને અડધું તો કરેલું જ છે. ધારો કે એના બીજા 2 ભાગ કરી લઈએ તો હવે એ ભાગ આપણને આવો દેખાય. હવે બરાબર ધ્યાનથી વિચારો તો આ જે વર્તુળની સપાટી છે, આ સપાટી એ વક્ર સપાટી રહી. આ ગોળાની વક્ર સપાટી જે આખી હતી તો 4πr² હતી. હવે અત્યારે આપણી પાસે એનો ચોથો ભાગ છે એટલે માત્ર πr² વધે. બાકી શું વધ્યું તો કે અહીંયા એક અર્ધવર્તુળ અને એવું જ એક અર્ધવર્તુળ અહીંયા છે. એટલે અર્ધવર્તુળ અને અર્ધવર્તુળ ભેગા થઈને આખું વર્તુળ થઈ જાય એટલે એના πr² બીજા આવે. ફરીથી વક્ર સપાટીના πr²
અને આ અર્ધવર્તુળ અને અર્ધવર્તુળ ભેગા થઈને જે વર્તુળ બનાવે છે એના પાઈ આર સ્ક્વેર, એટલે ટોટલ સપાટી કેટલી થઈ? 2 પાઈ આર સ્ક્વેર. આ રીતે તમે જો પ્રેક્ટિકલી થોડું વિચારશો કે પદાર્થને કાપીએ તો ખરેખર એની કેટલી અને કઈ સપાટીઓ ખુલ્લી બને છે, તો આ પ્રકરણના માર્ક તમને પૂરેપૂરા મળી શકશે. હજી એકાદો આકાર જોઈએ. શંકુ, કોણ શંકુ, એને બે જ સપાટી છે, એક વક્ર સપાટી અને બીજું તળિયું. તળિયું નળાકારની જેમ જ અહીંયા વર્તુળાકાર છે અને આ સપાટી જે છે વક્ર સપાટી, જેનું સૂત્ર છે પાઈ આર એલ. સૂત્ર કયું છે? પાઈ આર એલ, જ્યાં એલ એટલે એની ત્રાસી ઊંચાઈ. આ બધા સૂત્રો આપણે મિત્રો પહેલેથી શીખીને તૈયાર જ છીએ 9મા ધોરણ સુધીમાં, માટે આ સૂત્ર વાપરવામાં આપણને કોઈ તકલીફ નથી. માત્ર ઓળખવાનું છે કે કયું સૂત્ર ક્યારે વાપરવું. હવે આનું કુલ પૃષ્ઠફળ કે તો પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર, પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર કરો. હવે દરેકે દરેક પદાર્થનું ઘનફળ કે આપણને, ધારો કે શંકુનું ઘનફળ તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ આર સ્ક્વેર એચ જો એનું ઘનફળ હોય તો નળાકારનું ઘનફળ એના કરતાં 3 ગણું, એટલે કે પાઈ આર સ્ક્વેર એચ. ફરીથી આ બંનેનું કમ્પેરિઝન યાદ રાખજો, નળાકાર અને શંકુ. નળાકારનું ઘનફળ શંકુના ઘનફળ કરતાં 3 ગણું છે, અથવા ઊંધું વિચારીએ તો શંકુનું ઘનફળ નળાકાર કરતાં 3 ભાગનું છે. સમજી ગયા? હવે આગળ વધીએ. એક નવો આકાર આ વર્ષે તમારે ઇન્ટ્રોડ્યુસ થાય છે અને એ આકાર છે આડછેદ. શંકુનો આડછેદ. હવે શંકુનો આડછેદ હકીકતમાં શંકુને કાપીને જ બનાવવામાં આવે છે. આ શંકુ આપણી પાસે છે, એને જો અહીંયાથી કાપી નાખીએ વચ્ચેથી તો જે આકાર તૈયાર થાય એ આ શંકુનો આડછેદ થતો હોય છે. શંકુના આડછેદને ટોટલ 3 સપાટી છે. એક આ એની વક્ર સપાટી, બીજું એની આ ટોચ જે નાનું વર્તુળ છે, અને આ તળિયું કે જે મોટું વર્તુળ છે. અહીંયા ધ્યાન રાખવાનું, નળાકાર જેવું નથી કે તળિયું અને ટોચ બંને સરખા જ વર્તુળો હોય. અહીંયા એક વર્તુળ મોટું છે અને એક વર્તુળ નાનું છે. ખાસ ધ્યાન રાખવાનું સૂત્ર વાપરતી વખતે કે મોટા વર્તુળની ત્રિજ્યા જે છે એને જ આપણે સૂત્રમાં R1 કીધેલી છે અને નાના વર્તુળની ત્રિજ્યાને આપણે સૂત્રોમાં R2 કીધેલી છે. એટલે આમાં કોઈ ગેરસમજ ના થાય એટલું ધ્યાન રાખજો. હવે આના સૂત્રો જે છે એ આપણે અહીંયા દાખલો ગણીશું, એની અંદર જ આપણે સમાવી લીધેલા છે, એટલે તમને સૂત્રોનું પણ જ્ઞાન થઈ જશે કે કયા સૂત્ર કેવી રીતે વપરાય.